મહીસાગરની લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકમાં બોલાચાલી થઈ। ભાજપ અને કોંગ્રેસના એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ હોવાના સમાચાર। વોર્ડ નંબર 4 માં એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ। બોલાચાલીને લઈ ચૂંટણી સુપરવિઝન અધિકારી કર્મચારી બૂથ પર પહોંચ્યા। પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલીસ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો। પુનઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મિતેશ, શું બન્યું હતું? ભાજપ કોંગ્રેસના એજન્ટો વચ્ચે આખરે બોલાચાલી કેમ થઈ? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો આજે મહીસાગર જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણીના મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વહેલી સવારથી જે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી હતી, પરંતુ 7 વાગ્યા બાદ જે 4 નંબર વોર્ડ છે ત્યાં આગળ એજન્ટો અને ઉમેદવારોના એજન્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી। જે વોર્ડ નંબર 4માં બોલાચાલી થઈ હતી। બાદમાં 1 કલાક બાદ અત્યારે વોર્ડ નંબર 3 કહી શકાય છે, બ્રાન્ચ શાળા નંબર 5 લુણાવાડા ખાતે આવેલું છે, તેની અંદર એજન્ટો અને જે ઉમેદવારો અંદર જતા હોય છે તેને લઈને બોલાચાલી થઈ હતી। તેને લઈને જે અધિકારી છે, ઝોનલ અધિકારી છે, તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ અને અધિકારી દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો છે। આભાર મિતેશ જાણકારી આપવા માટે। તો મહીસાગરમાં લુણાવાડા પાલિકાની ચૂંટણીમાં શાબ્દિક ટપાટપીનો માહોલ જોવા મળ્યો। ભાજપ અને કોંગ્રેસના એજન્ટો સામસામે આવ્યા, જો કે પોલીસે આ મામલો શાંત પાડ્યો હોવાના સમાચાર છે। વોર્ડ નંબર 3ના શાળા નંબર 5માં બૂથમાં બોલાચાલી થઈ હોવાના સમાચાર। ઉમેદવાર અને એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ હતી, બંને સામસામે આવ્યા હતા। મહીસાગરના લુણાવાડાના વોર્ડ નંબર 3ના બ્રાન્ચ શાળા નંબર 5ના મતદાન મથક પર બોલાચાલી થઈ હતી। ઉમેદવારો અને એજન્ટો વચ્ચે બોલાચાલી થઈ। ઝોનલ અધિકારી બૂથ પર પહોંચ્યા। બૂથમાં ઉમેદવારો વારંવાર જવાને લઈને બોલાચાલી થઈ હતી। ઉમેદવારોને વારંવાર મતદાન મથક જવા ન દેવાને લઈ ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ। બુરખો પહેરીને આવતા મતદારોની ઓળખ કરવાની પણ માંગ કરાઈ। આઈડી અને ફેસ ઓળખ કરાવવા ઝોનલ અધિકારીએ કહેવામાં આવ્યું। પોલીસ અને અધિકારીએ મામલો શાંત પાડ્યો હતો।